દાહોદમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે। અહીં 3 લોકોને રખડતા ઢોરોએ અડફેટમાં લીધા। સ્ટેશન રોડ પર વૃદ્ધ દંપતી અને એક યુવક બેઠા હતા। આ સમયે 2 સાંઢ લડતા ત્યાં આવી ચડ્યા। એક સાંઢે અડફેટમાં લેતા 3 લોકોને ઈજા પહોંચી। 75 વર્ષીય વૃદ્ધની હાલત ગંભીર છે, જ્યારે તેમના પત્ની અને અન્ય યુવકની સારવાર ચાલી રહી છે। ये सब इतना नुकसान हो रहा है, सांड लोग इतना नुकसान कर रहे हैं। फिर भी रात को भी सांड 3 बजे वही एरिया के अंदर फिर बाद में आ चुका था, तो हम लोग ने उसको देख के फिर दरवाजे बंद कर दिए। मेरे दादा बैठे थे बाहर और मेरी दादी भी थे। 3 सांड अचानक लड़ाता है, जिसमें मेरे दादा और दादी दोनों को लगी। मेरे दादा अभी सीरियस है, जायडस में एडमिट है। દાહોદમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે। અહીં 3 લોકોને રખડતા ઢોરોએ અડફેટમાં લીધા। સ્ટેશન રોડ પર વૃદ્ધ દંપતી અને એક યુવક બેઠા હતા। આ સમયે 2 સાંઢ લડતા ત્યાં આવી ચડ્યા। એક સાંઢે અડફેટમાં લેતા 3 લોકોને ઈજા પહોંચી। 75 વર્ષીય વૃદ્ધની હાલત ગંભીર છે, જ્યારે તેમના પત્ની અને અન્ય યુવકની સારવાર ચાલી રહી છે।